70 લાખ 60 લાખ તમે કયો છો એ કયા ગામમાં આપ્યા? જો આટલા બધા પૈસા તમે કયો એ મુજબ મળવાના જ હોય તો પછી તમારા જેટલા ખેતરો હોય એમાં લાઈન કાઢો. કાંતિભાઈ, તમને ખેડૂતનું 1% જો પેટમાં ભરતું હોય ને તો એમ કહો કે આ 4/7/2026 નો પરિપત્ર સંપૂર્ણ ખેડૂત વિરોધી છે. સરકારે પરિપત્રને રદ કરે, બાકી ખોટી સરકારની વાહવાહી કરવાનું રહેવા દો અને ખેડૂતોને મૂર્ખ બનાવવાનું રહેવા દો. મોરબીના ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી આંદોલન કરી રહ્યા છે. આંદોલન પછી સરકારનો પરિપત્ર આવે છે અને એના પછી પણ આંદોલન ચાલુ જ છે. માંગ એક જ છે કે અમને 4 ગણો ભાવ મળવો જોઈએ અમારી જમીનનો. એના પછી ગઈકાલે કાંતિ અમૃતિયા જે મંત્રી છે એમનું એક નિવેદન આવે છે અને એવું કહે છે કે 70 લાખ રૂપિયા ખેડૂતોને મળે છે અને એ કોઈ ઓછી રકમ નથી. જ્યારે આવું બોલે છે તો સૌથી પહેલા એમના જ ભાઈ જે છે એમના વિરોધમાં આવીને કહે છે કે પહેલા બતાવો કે કયા 70 લાખ મળે છે ને 70-80 લાખનો સવાલ જ નથી. અમને અમારા જમીનના 4 ગણા ભાવ મળવા જોઈએ. હવે કાંતિ અમૃતિયાના નિવેદન પછી મોટાભાગના ખેડૂત નેતાઓ મેદાને આવ્યા છે. પાલ આંબલિયાએ પણ એક વિડીયો બનાવ્યો છે અને વિડીયો બનાવીને ઘણા બધા સવાલો કાંતિ અમૃતિયાને કર્યા છે. એમણે સવાલ કરતા સૌથી પહેલા એવું કહ્યું કે અચ્છા, તો તમે 80 લાખ રૂપિયા આપો છો તો પહેલા એની લિસ્ટ આપો કે કોને તમે 80 લાખ રૂપિયા આપ્યા છે સરકારે. અને જો 80 લાખ મળતા જ હોય તો પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એટલે બૂથ પ્રમુખ છે અને પેજ પ્રમુખ છે અને બધા પ્રમુખો તો ગામમાં છે જ ખરી, તો એમના ત્યાં તમે થાંભલા નાખો. ભારતીય જનતા પાર્ટીના નેતા પણ એમના ત્યાં થાંભલા નખવા માટે તૈયાર નથી, તો તમને કેમ એવું લાગે છે કે પૈસા લઈ અને તમે જમીન આપી દેશે ખેડૂતો? એટલે કાંતિ અમૃતિયાનું એક નિવેદન હવે રાજકીય રીતના પણ ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. અત્યારે પાલ આંબલિયાએ જે સવાલ કર્યા, કાંતિ અમૃતિયાએ ગઈકાલે જે નિવેદન આપ્યું હતું, બંને સાંભળો. નથી વટાતું. આ પોઝિશન આવી અત્યારે હકીકતમાં પોઝિશન વિદ્યા કારખાના વાળાને એની આથી ભાગે નહીં એના માટેના પ્રયત્નો હોય બધાને, કામવાળા. પણ જે ટેકનોલોજી પ્રમાણે મોરબી એક આખું એમ મેં સાહેબને હમણાં કીધું ને કે ભાઈ ભણતર સાથે ગણતર જોઈએ. મેં બે સરકારનો વહીવટ જોયો, કોંગ્રેસનો જોયો અને ભાજપનો જોયો. હું ભાજપમાં લોખાણ જ કરતો. અહીંયા હોય તો સાચું જ કહું, હમણાં થાંભલા પર હોય તો મેં કીધું મારો વજન 2 કિલો વધી ગયું કીધું ને અહીંયા એ બોલ્યો ને. અને અહીંયા થાંભલામાં તમને હજી 90 લાખ છે. આટલું દેખા પ્રજા 80 લાખ રૂપિયા થાંભલાને આપવાના. બોલો કેટલા હમણાં બોલ્યા? કેટલા? 70 લાખ રૂપિયા વાઇટના થાંભલો તાર જમીન તો અમે લઈ નથી જવાના. એટલે જેમ અમે આમ સોબરીને ધોકા વધારે મારે. કોઈક એવો હોય અહીંયા નેતા, કોઈ પાસે જઈ જ ન આપો, કોઈ પાસે જવું હોય તો એમાં તો દલાલ જ હોય, કોઈ સાંભળે નહીં. 70 લાખ ઓછા કહેવાય મને પેલા કયો? એક થાંભલો નાખી તાર નાખી 70 લાખ એના વાઇટનો ચેક, જમીન તમારા ખાતે છે નહીં. એટલે કહેવાનો અર્થ એ કે સરકાર બહુ પોઝિટિવ બધી બાબત, એમાં અમે પોઝિટિવ. અને એ પોઝિટિવ એમાં કે આપણે ઉદ્યોગપતિ સાહેબ, હું એવું ત્રીજું કારખાનું મારું સિરાજનું હતું. 200 અમે પેટી બનાવતા ને 280 વેચતા, આઈવરી વ્હાઈટ 2 કલર. હા, પણ આપણે જેટલા કમાઈને ઘરે લઈએ એથી વધારે આપણે આપણા માણસોને સરકારને ટેક્સના હાથે પડતા હોય. માનનીય કાંતિભાઈ અમૃતિયા, આપે કહ્યું કે ખેડૂતોને આ વીજ લાઈનોમાં 60 લાખ 70 લાખ રૂપિયા મળતા, વ્હાઇટના મળતા થઈ ગયા અને જમીન ક્યાં લઈ જાય છે અને સરકાર કેટલી પોઝિટિવ થઈ છે. મારો આપને સવાલ છે કે આ 70 લાખ 60 લાખ તમે કયો છો એ કયા ગામમાં આપ્યા? નંબર 1. નંબર 2, એ ક્યારથી આપવાના ચાલુ થયા? નંબર 3, જો આટલા બધા પૈસા તમે કયો એ મુજબ મળવાના જ હોય તો પછી તમારા જેટલા ખેતરો હોય એમાં લાઈન કાઢો. ભાજપના દરેક ગામમાં, બૂથમાં, પેજમાં પ્રમુખો છે. આ પેજ પ્રમુખ, બૂથ પ્રમુખ, ગામ પ્રમુખ, તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ, પ્રદેશ પ્રમુખ અને એની આખી જે જિલ્લા તાલુકા ગામની સમિતિઓ છે, આ સમિતિઓ, તમામ હોદ્દેદારો, તમામ કાર્યકરોના ખેતરમાંથી વીજ લાઈન કાઢો. ધારાસભ્યશ્રીઓના ખેતરમાંથી વીજ લાઈનો કાઢો. સંસદ સભ્યશ્રીઓના ખેતરોમાંથી વીજ લાઈન કાઢો. ખેડૂતોના ખેતરમાં શું કામ કાઢો છો? 3-4 ધારાસભ્યોનું તો સામે આવ્યું છે કે જેના ખેતરમાંથી લાઈન નીકળતી હતી ને એને ડાયવર્ટ કરાવડાવી છે. આવું શું કામ કરાવડાવો છો? આ સરકાર જે પરિપત્ર 4/7/2026 નો કરવો પડ્યો છે અને એ ખેડૂત લક્ષી નથી કર્યો, એ કંપની લક્ષી કર્યો છે.
જ્યારે 15 જૂને આખા ગુજરાતમાંથી હજારો ટ્રેક્ટરો અને હજારો ખેડૂતો ગાંધીનગરના પાદરમાં જ્યારે ઘૂસી ગયા ને ત્યારે સરકારને તકલીફ પડી, ડર લાગ્યો, એટલે આ પરિપત્ર કર્યો છે. ને એ પરિપત્ર પણ એ ખેડૂત વિરોધી પરિપત્ર છે. કાંતિભાઈ, તમને ખેડૂતનું 1% જો પેટમાં ભરતું હોય ને તો એમ કહો કે આ 4/7/2026 પરિપત્ર સંપૂર્ણ ખેડૂત વિરોધી છે. સરકારે પરિપત્રને રદ કરે, ખેડૂતને માર્કેટ ભાવનું 4 ગણું વળતર, ખેડૂતની જમીનની કિંમત ઘટે છે ઘટતી કિંમત સામેની પોલિસી, અને ખેડૂતના ખેતરમાં જે વીજ લાઈનોના કારણે જોખમ ઊભું થાય છે આ જોખમ સામેની સરકાર પોલિસી બનાવે. બાકી ખોટી સરકારની વાહવાહી કરવાનું રહેવા દ્યો અને ખેડૂતોને મૂર્ખ બનાવવાનું રહેવા દ્યો.